વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે વાત કરી ગુફા સ્થાપત્યોની વાત કરી, એનાથી પણ આગળ આપણે બીજા અનેક મંદિરોની વાત કરી, ગોપુરમની વાત કરી, મંદિરોના રેખાચિત્રોની વાત કરી. એનાથી આપણે આગળ જોઈએ તો આજે આપણે વધારે આગળના જુદા જુદા મંદિરો છે એમનો પરિચય મેળવવાનો છે. શરૂઆતમાં જોઈએ તો કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કના સૂર્ય મંદિર વિશે એવું કહેવાય છે કે આ મંદિર છે એ રથ આકારનું મંદિર છે. કોણાર્કનું સૂર્ય મંદિર છે એ રથ પ્રકારનું મંદિર છે. અહીંયા ટૂંકમાં તમને અત્યારે આ પાઠની અંદર ટૂંકમાં એનો પરિચય મેળવવાનો છે. પછી આગળ તમારે છઠ્ઠા પાઠની અંદર આની વિશે થોડુંક વધારે સમજવાનું આવશે, પણ હું અહીં થોડીક અહીંયા વાત કરું. કોણાર્કનું સૂર્ય મંદિર છે એ આખું રથ પ્રકારનું મંદિર છે. ઓરિસ્સામાં આવેલું છે. ઓરિસ્સાના પુરી જિલ્લામાં કોણાર્કનું સૂર્ય મંદિર આ રથ પ્રકારનું બનેલું છે. આ રથ મંદિર છે એ ગંગ વંશના શાસક નરસિંહવર્મન છે એમણે આનું નિર્માણ કર્યું છે. આ કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીમાં બનાવવામાં આવ્યું છે. આ રથ પ્રકારનું સૂર્ય મંદિર છે. આમ તો આપણે આની પહેલા જોયું હતું મહાબલીપુરમના રથ મંદિરો, જેને પાંડવોના નામ ઉપરથી નામ આપવામાં આવેલા હતા. 7 રથ મંદિર બન્યા હતા. અહીંયા ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર બન્યું છે. આખો રથ જેવો, એને સૂર્ય ભગવાનના રથ જેવો મંદિરને આકાર આપવામાં આવ્યો છે. આ મંદિર છે એના આગળ 7 અશ્વો શિલ્પકામ કરી અને કોતરી અને મૂકવામાં આવે છે. એટલે 7 અશ્વો આ રથને ખેંચી રહ્યા હોય એ રીતની આકૃતિ બનાવવામાં આવી છે. આ રથની બાજુમાં 12 પૈડા છે, એટલે ડાબી બાજુ 6 પૈડા અને જમણી બાજુ 6 પૈડા પથ્થરોમાંથી કંડારવામાં આવેલા છે. દરેક પૈડાની અંદર 8 આરા છે. આ ત્રણેય વસ્તુ સમયને સૂચવે છે. 7 અશ્વ એ 7 વારના નામ સૂચવે છે. 12 પૈડા એ 12 મહિના સૂચવે છે. દરેક પૈડાની અંદર 8 આરા એ દિવસનો પ્રહર દર્શાવે છે. એક પ્રહર એટલે 3 કલાક, 8 પ્રહર છે. એને ધ્યાનમાં રાખી આ કોણાર્કનું સૂર્ય મંદિર બનેલું છે. આ કોણાર્કનું સૂર્ય મંદિર છે એ ખાસ કરીને કાળા પથ્થરમાંથી બન્યું છે. આથી આને કાળા પેગોડાનું મંદિર પણ કહેવામાં આવે છે. આ તમને અહીંયા ટૂંકી માહિતી આપી. વિસ્તારથી આપણે આગળ જોઈશું, પણ અત્યારે તમારે યાદ એટલું જ રાખવાનું છે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ ઓરિસ્સામાં આવેલું છે. આ રથ પ્રકારનું મંદિર છે. બીજું આપણે આનો પરિચય મેળવી લીધો છે બૃહદેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર છે અને ખાસ એમ કહેવાય છે 13 માળના ગોપુરમ આવેલા છે. છેલ્લે આપણે જોઈ ગયા ગોપુરમ એટલે દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશ દ્વાર. અને આ બૃહદેશ્વર મંદિર તમિલનાડુમાં થંજાવુર ખાતે આવેલું છે અને રાજરાજ પ્રથમ છે એમણે આનું નિર્માણ કાર્ય કરાવેલું છે. એટલે બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારતનું અજોડ અને સૌથી મોટું મંદિર. ત્યાર પછી જોઈએ તો આ દરમિયાન પથ્થરોમાંથી ને ધાતુમાંથી ઘણી બધી મૂર્તિઓ બની, ઘણા બધા શિલ્પકામો થયા. તો એમાં શિલ્પકામની દ્રષ્ટિએ જોઈએ તો નટરાજનું શિલ્પ, નટરાજની કાંસ્ય પ્રતિમા તત્કાલીન મૂર્તિકલાનો શ્રેષ્ઠ નમૂનો કહેવાય છે. અહીંયા પહેલું સમજવું પડે, નટરાજ એટલે દેવાધિદેવ મહાદેવ. નટરાજ એટલે શિવ, એમનું શિલ્પ, એમની મૂર્તિ કોતરવામાં આવી અને એ પાછી કાંસ્ય પ્રતિમા, કાંસામાંથી, કાંસુ એટલે તાંબુ અને કલાઈનું મિશ્રણ થાય ત્યારે કાંસુ બને. તો આ કાંસ્ય પ્રતિમા જે બની છે એ ખાસ કરીને નટરાજની કાંસ્ય પ્રતિમા તત્કાલીન મૂર્તિકલાનો શ્રેષ્ઠ નમૂનો. જો તત્કાલીન મૂર્તિકલા એટલે એ સમયે જ્યારે આ નટરાજનું શિલ્પ બન્યું, મૂર્તિ બની, એ સમયે આની જેવી શ્રેષ્ઠ મૂર્તિ બીજી કોઈ નહોતી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિલ્પકલામાં આનો સમાવેશ થતો હતો. પણ હાલમાં ઘણી બધી વિશિષ્ટ શિલ્પકલાના નમૂના અત્યારે જોવા મળે છે. એટલે તત્કાલીન તે સમયે નટરાજનું શિલ્પ છે એ મૂર્તિકલાનો શ્રેષ્ઠ નમૂનો છે ગણવામાં આવે છે. અને આ નટરાજનું શિલ્પ આજે પણ આપણી વચ્ચે સચવાયેલું છે. તમિલનાડુમાં ચેન્નઈમાં આ નટરાજના શિલ્પ છે એમને મ્યુઝિયમની અંદર સાચવવામાં આવેલું છે. દેવાધિદેવ મહાદેવ નૃત્ય કરતા હોય એ આપ જુદી જુદી જગ્યાએ નટરાજનું શિલ્પ ગોળ બોર્ડર ને એની વચ્ચે મહાદેવ એ નૃત્ય કરતા હોય એવી પ્રતિકૃતિ આપણે જોઈ છે, જે નટરાજનું શિલ્પ કહેવામાં આવે છે. આમ ચોલ વંશ દ્વારા જુદા જુદા એમ કહેવાય છે શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા અને ભવ્યતા અને પ્રતિભા ધરાવતા જુદા જુદા મંદિરો અને જુદી જુદી અનેક સ્થાપત્યનું નિર્માણ કરવામાં ચોલ વંશ છે એમણે મહત્વનું યોગદાન આપ્યું છે. આપણે જોયું કે બૃહદેશ્વર મંદિર એ ચોલ વંશની મહત્વની ભારત સરકારને ભારતને સંસ્કૃતિને આપેલી મહત્વની ભેટ છે.
નટરાજનું શિલ્પ છે એ પણ ચોલ વંશ દરમિયાન તૈયાર થયેલું છે. તો આ થઈ ચોલ વંશની વાત. એનાથી આપણે આગળ જોઈએ તો એક 2 માર્કનો નાનકડો આપણે પ્રશ્ન પૂછાય કે ભાઈ મીનાક્ષી દેવી અથવા મદુરાઈના મંદિરો, મીનાક્ષી દેવીના મંદિરનો પરિચય આપો. મીનાક્ષી દેવી, આ મીનાક્ષી દેવીનું મંદિર ક્યાં આવેલું છે? તો કે મદુરાઈ. મદુરાઈ ખાતે ભવ્ય મીનાક્ષી દેવીનું મંદિર આવેલું છે. મદુરાઈ, મદુરાઈ એટલે તમિલનાડુ. અહીંયા એમ કહેવાય છે આ મંદિર વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. વિશાળ જગ્યા એટલે આ મંદિર છે એ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. આ મંદિર છે મીનાક્ષી દેવીનું મંદિર એ 4 ગોપુરમ ધરાવે છે. 4 ગોપુરમ વાળું આ મંદિર છે અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિર શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિર વિશિષ્ટતા ધરાવતું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંદિર છે. મીનાક્ષી દેવીનું મંદિર આપણે જોયું મદુરાઈ, મદુરાઈ એટલે તમિલનાડુમાં આવેલું છે. આ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. વિશાળ જગ્યા એટલે આપણે જોઈ ગયા હતા કે ગોપુરમ, ગોપુરમ એટલે દક્ષિણ ભારતના મંદિરનું પ્રવેશદ્વાર. અને આપણે જોયું કે આ મદુરાઈનું ખાસ કરીને મીનાક્ષી દેવીનું મંદિર એક આ બાજુ ગોપુરમ આવેલું છે, એક આ બાજુ ગોપુરમ આવેલું છે, એક આ બાજુ ગોપુરમ આવેલું છે અને એક આ બાજુ ગોપુરમ, એટલે 4 દિશામાં ગોપુરમ આવેલા છે. અને આપણે એ પણ જાણ્યું હતું કે દક્ષિણ ભારતમાં મંદિરને સ્થાને ગોપુરમનું મહત્વ ખૂબ જ વધી ગયું. અને ગોપુરમ એટલે મંદિરની બહાર ઊભી દીવાલ, સુંદર અને સુશોભિત જે દરવાજા કોતરવામાં આવતા હતા, બનાવવામાં આવતા હતા, એને ગોપુરમ તરીકે ઓળખવામાં આવતા હતા. અને આ દ્રષ્ટિએ, ગોપુરમની દ્રષ્ટિએ આ મંદિર છે એ સ્થાપત્યનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંદિર તરીકે આની ગણના થાય છે. એટલે મદુરાઈમાં મીનાક્ષી દેવીનું મંદિર આવેલું છે, વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. આમાં મુખ્ય 4 ગોપુરમ છે અને મંદિરની દ્રષ્ટિએ આ મંદિર સ્થાપત્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતું મંદિર છે. એટલે ખાસ યાદ રાખશું કે ભાઈ બૃહદેશ્વર મંદિર જેમાં 13 માળના ગોપુરમ એટલે 13 માળ સાથેનું એક ગોપુરમ આવેલું છે, જ્યારે મીનાક્ષી દેવીમાં કુલ 4 ગોપુરમ આવેલા છે. આ ઉપરાંત ખજુરા, આ નાનકડી આનું વિધાન આવે છે. ખજુરા છે એ મધ્ય યુગમાં ખજુરાહો બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાની હતી. ખજુરાહમાં એક વંશ હતો જેનું નામ હતું ચંદેલ વંશ. આ ખજુરાહ અને ચંદેલ વંશ વિશે અહીંયા થોડીક માહિતી આપણને આપી છે. આગળ 6થા પાઠમાં આની વિશે વિસ્તૃત આપણે ભણવાનું છે. તો ખજુરાહ એમાં ચંદેલ વંશ રાજ કરતો હતો અને બુંદેલખંડ, બુંદેલખંડ એટલે મધ્યપ્રદેશમાં હાલ આવેલું છે. આ બુંદેલખંડમાં ચંદેલ રાજપૂતો રાજ કરતા હતા અને એમણે અહીંયા એમ કહેવાય છે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા, એમ કહેવાય છે અહીંયા ભવ્યાતિ ભવ્ય અને શિખરબંધ મંદિરોનું નિર્માણ કર્યું. અહીંયા ચંદેલ રાજપૂતોએ ખજુરાહમાં ભવ્યાતિ ભવ્ય એટલે ભવ્ય મંદિરો, શિખરબંધ મંદિરો એટલે મંદિરની ઉપર શિખરબંધ મંદિરો, અને આ તમામ મંદિરો છે એ પોતાની વિશિષ્ટ શૈલી ધરાવતા હતા. આમ તો તમામ મંદિરોની શૈલી છે એ એક સરખી હતી, પણ કોઈ મંદિર મોટું હતું, કોઈ મંદિર નાનું હતું. અહીંયા ચંદેલ રાજપૂતોએ ખજુરાહમાં એક મંદિર નહીં, 7 મંદિર નહીં, અહીંયા કુલ એમણે 80 મંદિરોનું નિર્માણ કાર્ય કર્યું. અને આ તમામ મંદિરો શિખરબંધ હતા. તમામ મંદિરો ભવ્યાતિ ભવ્ય એટલે ભવ્ય, જેને જોઈ અને આપણને આનંદ અને આશ્ચર્ય થાય એટલું ભવ્ય એનું કોતરણી કામ અને શિલ્પકામ કરવામાં આવેલું હતું. તો ખજુરાહ છે એ ખજુરાહમાં ચંદેલ વંશ રાજ કરતો હતો અને જેમાં એમ કહેવાય છે કે 80 મંદિરોનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું હતું. આ થઈ નાના નાના આપણે 2-3 ટોપિકો છે એમની વાત કરી. બૃહદેશ્વર, કોણાર્કનું સૂર્ય મંદિર, મીનાક્ષી દેવી મંદિર અને ખજુરાહો. આ તમને નાના નાના વિધાન સ્વરૂપે પૂછાય. હવે આપણે જોવા જઈ રહ્યા છે મહત્વનું વિધાન, જૈન મંદિરો. જૈન મંદિરો, જૈન મંદિર એટલે જેને દેરાસર પણ કહેવાય, જૈન દેરાસર. આપણે જૈન ધર્મની સંસ્કૃતિ જોવા જઈ રહ્યા છીએ કે જૈન ધર્મે ભારતમાં કેવા મંદિરોનું નિર્માણ કર્યું અને સ્થાપત્ય ક્ષેત્રે કેવું યોગદાન આપ્યું. તો ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિરો આવેલા છે. ભારતના ઘણા બધા રાજ્યોમાં જૈન મંદિરો છે, જેમાંની 3 રાજ્યો વિશે આપણે અહીંયા પરિચય મેળવવાનો છે.
પહેલું આપણે જોશું બિહાર વિશે, બીજું આપણે જોશું ગુજરાત વિશે, અને ત્રીજો આપણે પરિચય મેળવશું રાજસ્થાન. આ જૈન મંદિરનો ટોપિક છે અને આપણે 3 રાજ્યોમાં 3 ભાગોમાં એને વિભાજિત કરી શકીએ. પહેલું જ આપણને કીધું કે જૈન મંદિરો ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા છે, જેમાં બિહાર છે, ગુજરાત છે અને રાજસ્થાન છે. એમાં જોઈએ તો પહેલું જ આપણને આગળ વિધાન કીધું છે કે ભાઈ રાજગૃહ ખાતે જુદા જુદા મંદિરો છે. આ રાજગૃહમાં ખાસ કરીને જોઈએ તો વૈભાર, વિપુલાચલ, ઉદયગીરી, ખંડગીરી, વૈભાર, વિપુલાચલ, ઉદયગીરી, ખંડગીરી અને મંદિરોનો સમૂહ છે એ અહીંયા આવેલો છે, જેમાં વૈભાર છે, વિપુલાચલ છે, ઉદયગીરી છે, ખંડગીરી છે, જેવા જુદા જુદા મંદિરો છે એનો સમૂહ છે એ અહીંયા જોવા મળે છે. સાથે સાથે જોઈએ તો આ જે સમૂહ છે, આ સમૂહને ખાસ કરીને એવું કહેવાય છે સાથે સાથે સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર પણ આવેલું છે. આ મંદિરોનો સમૂહ છે, વૈભાર છે, વિપુલાચલ છે, ઉદયગીરી છે, ખંડગીરી છે, જુદા જુદા મંદિરોના સમૂહની સાથે અહીંયા એક સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર. શિખરજી સિદ્ધ ક્ષેત્ર એટલે શું? તો કે ભાઈ તપ કરવા અને સાધના કરવા માટેનું સ્થળ, જેને સિદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા સમેત એટલે સાથે, શિખરજી એટલે સિદ્ધિ અને તપ કરવા માટેનું એક સ્થળ, એટલે શિખરજી સિદ્ધ ક્ષેત્ર છે. આ સ્થળ છે, આ સ્થળને મધુવન તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળને મધુવન. તમને પૂછાય કે ભાઈ શા માટે આને મધુવન કહેવામાં આવે છે? તો એની પાછળ મહત્વના કારણ છે. અહીંયા ખાસ કરીને જોઈએ તો અહીંયા કહેવાય છે કે ભાઈ આદિનાથ ભગવાન અને બીજા કેટલાક 20 તીર્થકરો અહીંયા નિર્માણ પામ્યા એવું કહેવાય છે. શા માટે આને મધુવન કહેવામાં આવે છે? મધુવન એટલે પવિત્ર સ્થળ. તો કે જૈન ધર્મમાં 20 તીર્થકરો છે. આ 20 તીર્થકરો છે એમાંથી ખાસ કરીને જોઈએ તો આદિનાથ ભગવાન છે. આ આદિનાથ ભગવાન એટલે જૈન ધર્મના પહેલા તીર્થકર. એ પહેલા તીર્થકર આદિનાથ ભગવાન એટલે ઋષભદેવ અને બીજા 20 તીર્થકરો, જૈન ધર્મના 24 તીર્થકરોમાંથી 20 તીર્થકરો અહીંયા નિર્વાણ પામ્યા. નિર્વાણ એટલે અહીંયા તેઓ મૃત્યુ પામ્યા. એટલે મૃત્યુ માટે અહીંયા એમણે આ સ્થળને પસંદ કર્યું. એટલે જૈન ધર્મમાં 24 તીર્થકરોમાંથી 20 તીર્થકરોનું નિર્માણ છે એ આ પવિત્ર સ્થળ એટલે રાજગૃહ ખાતે થયું. આ ઉપરાંત એમ કહેવાય છે અહીંયા અભિનંદનનાથજી અને પાર્શ્વનાથજી મંદિરોનો સમૂહ પણ આવેલો છે. અભિનંદનનાથજી મંદિર અને સાથે સાથે પાર્શ્વનાથજીના મંદિરોનો સમૂહ પણ અહીંયા મધુવન ખાતે આવેલો છે. અને મહત્વની બાબત, અહીંયા મધુવનમાં જૈન ધર્મના છેલ્લા તીર્થકર એટલે મહાવીર સ્વામી પણ અહીંયા એમ કહેવાય છે પધારેલા. એટલે મહાવીર સ્વામી પણ આ રાજગૃહ ખાતે આવેલા અને તેઓ ઉપરાંત કેટલાક જૈન જૈન ધર્મના મુનિઓ અહીંયા મોક્ષ પામ્યા. એવું કહેવાય છે જૈન ધર્મમાં આ રાજગૃહ છે એમના માટે બહુ મહત્વનું હતું. અને આ જે મધુવન સ્થળ છે ત્યાં મહાવીર સ્વામી પધારેલા, થોડો સમય અહીંયા રહેલા, એમણે પણ અહીંયા ઉપાસના કરેલી અને તે જૈન ધર્મના 24મા તીર્થકર હતા. સાથે સાથે કેટલાક જૈન મુનિઓ પણ અહીંયા એમ કહેવાય છે આવેલા અને તેઓ અહીંયા મોક્ષ પામ્યા. મોક્ષ એટલે એમનું પણ અહીંયા નિર્વાણ એટલે મૃત્યુ થયેલું હતું. આથી આ સ્થળને ખાસ કરીને મધુવન સાથે સરખાવવામાં આવે છે. એટલે એક પવિત્ર, જૈન ધર્મ માટે એક પવિત્ર સ્થળ છે.
ફરીવાર પહેલો ભાગ છે અને આપણે એકવાર બરાબર યાદ રાખી લઈએ. પહેલું ભાઈ રાજગૃહ. રાજગૃહ એટલે મેં બિહાર શબ્દ ક્યાં બિહાર માટે કેમ અહીંયા ઉલ્લેખ કર્યો છે તો કે રાજગૃહ છે ને એ બિહારમાં આવેલું છે. નામ છે રાજગૃહ. ભાઈ બિહાર છે એ બિહારમાં મગધ છે એ મગધ પ્રાંતને રાજગૃહ તરીકે ઓળખવામાં આવતો હતો. કારણ કે જો આનો શબ્દને સમજીએ રાજગૃહ એટલે રાજાનું ઘર. રાજા જ્યાં રહેતો હોય રાજાનો જે વિસ્તાર છે એને રાજગૃહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મગધ પ્રાંત છે એ ખાસ કરીને રાજગૃહ તરીકે ઓળખવામાં આવતો હતો. અહીંયા વૈભાગ, વિપુલાચલ, ઉદયગીરી, ખંડગીરી જેવા જુદા જુદા મંદિરોના સમૂહો છે અહીંયા આવેલા હતા. સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર તરીકે આને ઓળખવામાં આવે છે. સિદ્ધ ક્ષેત્ર એટલે સિદ્ધિ કરવાનું સ્થળ, તપ કરવાનું. આને મધુવન તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે મધુવન તો કે અહીંયા જૈનોના 24 તીર્થકરમાંથી આદિનાથ ભગવાન છે એ અહીંયા સાથે આદિનાથ ભગવાન અને 20 તીર્થકરો અહીંયા નિર્વાણ પામ્યા. સાથે સાથે અભિનંદનનાથજી અને પાર્શ્વનાથજીના મંદિરોના સમૂહ પણ આવેલા છે. મહાવીર સ્વામી પણ અહીંયા પધારેલા હતા અને બીજા કેટલાક જૈન મુનિઓ અહીંયા મોક્ષ પામ્યા હતા. આથી આ સ્થળ એના માટે મધુવન તરીકે ઓળખવામાં આવે છે. આથી બિહારની વાત. હવે ગુજરાતમાં શું આવા જૈન મંદિરો છે તો ગુજરાતમાં મહત્વના 2 જૈન મંદિરો. એક છે પાલીતાણા ખાતે. પાલીતાણા ખાતે આપણે જોઈએ છે તો જૈન મંદિરોનો સમૂહ છે. લગભગ 863 જેટલા નાના મોટા જૈન દેરાસરો પાલીતાણામાં આવેલા છે અને ગુજરાતનું મહત્વનું જૈન ધર્મનું કેન્દ્ર હોય તો એ પાલીતાણા છે. આ ઉપરાંત બીજું જોઈએ તો પંચાસરા જૈન મંદિરોનો સમૂહ ખાસ કરીને આવેલો છે. શંખેશ્વર ભાઈ આ ઉપરાંત બીજું પંચાસરા જૈન મંદિરોનો સમૂહ શંખેશ્વર એટલે પાટણ. પંચાસરા એટલે 5 મંદિરોનો સમૂહ જે શંખેશ્વરમાં આવેલો છે જે પાટણ ખાતે છે. તો આમ ગુજરાતમાં જૈન ધર્મની વાત કરીએ તો પાલીતાણા જૈન ધર્મના મંદિરોનો સમૂહ છે. સાથે સાથે પંચાસરા શંખેશ્વર જૈન મંદિરનો સમૂહ જે પાટણ ખાતે આવેલો છે. અને જે હવે મહત્વનું આપણે જોવાનું છે એ રાજસ્થાન. જૈન મંદિરોની દ્રષ્ટિએ ભારતમાં રાજસ્થાન જેવા અજોડ અને અદ્ભુત મંદિરોનો સમૂહ છે એ ભારતને વિશ્વમાં ભારત સિવાય આવો જૈન મંદિરોનો સમૂહ બીજે ક્યાંય જોવા મળે નથી. તો રાજસ્થાનમાં 2 જગ્યાએ એક જોઈએ રાજસ્થાનમાં ખાસ કરીને માઉન્ટ આબુ અને બીજું રાણકપુર. રાજસ્થાનમાં માઉન્ટ આબુ અને રાણકપુરના એમાં માઉન્ટ આબુમાં દેલવાડાના અને રાણકપુરના જૈન મંદિરોનો સમૂહ. એના બાંધકામ, એનું કોતરણી કામ, એની કલા કારીગરી, એના શિલ્પકામની દ્રષ્ટિએ તે અજોડ અને બેનમૂન છે. અહીંનું જે બાંધકામ છે, અહીંનું જે કોતરણી કામ છે, અહીંનું જે નકશીકામ છે, અહીંયા બનાવેલું શિલ્પકામ છે, અહીંની જે કારીગરી છે અને એટલી બારીક કારીગરી જોવા મળે છે. આવું કામ એ બીજે ક્યાંય જોવા મળતું નથી. એટલે આને બેનમૂન મંદિરોના સમૂહ તરીકે, બેનમૂન એટલે આવો નમૂનો, આવો જોટો બીજે ક્યાંય જોવા મળતો નથી અને અજોડ ગણવામાં આવે છે. આ ઉપરાંત આ રાણકપુરને સાથે સાથે માઉન્ટ આબુમાં દેલવાડા. તમને પૂછાય કે રાજસ્થાનમાં આવેલા દેલવાડાના દેરા સમજાવો, દેલવાડાના જૈન સમૂહો. તો ખાસ કરીને જોઈએ તો માઉન્ટ આબુમાં દેલવાડાના દેરાઓ આવેલા છે. અહીંયા મુખ્યત્વે 5 જૈન મંદિર, 5 જૈન ધર્મના મંદિરો છે એ બનેલા છે. 5 મંદિરોનો સમૂહ છે દેલવાડામાં જોઈએ તો પહેલું ખાસ કરીને ગુજરાતના મંત્રી વિમલ શાહે બનાવેલું વિમલ વસહી એટલે જૈન ધર્મનું મંદિર. ગુજરાતના મંત્રી ભાઈ, ગુજરાતના મંત્રી એટલે ગુજરાતના કોના મંત્રી તો કે ગુજરાતમાં એ સમયે ભીમદેવ સોલંકી વંશના ભીમદેવ છે, એમના મંત્રી હતા વિમલ શાહ. અને વિમલ શાહ છે એ ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવના મંત્રી હતા.
અને તે જૈન હતા અને તેમણે જૈન ધર્મને ધ્યાનમાં રાખીને રાજસ્થાનમાં દેલવાડા ખાતે એક મંદિરોનો સમૂહ બનાવ્યો જે વિમલ વસહી તરીકે ઓળખવામાં આવે છે. વસહી એટલે જૈન ધર્મનું મંદિર અથવા દેરાસર. બીજું છે લુણ વસહી. આ લુણ વસહી છે, જેમ અહીંયા વિમલ વસહી હતું એમ અહીંયા લુણ વસહી એ ખાસ કરીને જોઈએ તો ગુજરાતના મંત્રી વસ્તુપાળે આ લુણ વસહીનું નિર્માણ કરવામાં આવેલું છે. આમ તો વસ્તુપાળ સાથે એના ભાઈનું નામ પણ જોડાયેલું છે, તમે સાંભળેલું છે. વસ્તુપાળ અને તેજપાળ. આ વસ્તુપાળ છે એ ગુજરાતના કોના મંત્રી હતા? તો કે વીર ધવલ, ખાસ કરીને વાઘેલા વંશના રાજા. આ છે ભીમદેવ, એ સોલંકી વંશના રાજા હતા. ભીમદેવનો મંત્રી વિમર્શ હતો. અહીંયા વીર ધવલ વાઘેલા વંશનો રાજા હતા. વાઘેલા વંશના વીર ધવલના મંત્રી વસ્તુપાળ સાથે એના ભાઈ વસ્તુપાળ અને તેજપાળે અહીંયા લુણ વસહી મંદિરોનો સમૂહ બનાવ્યો. આ વસ્તુપાળ વિશે એવું પણ કહેવાય છે કે વસ્તુપાળ અને તેજપાળ છે એ બંને ભાઈઓ છે એ જ્યારે રાજસ્થાન યાત્રા કરવા જાય છે આ દરમિયાન એમની સાથે એમનું કુટુંબ, એમના પત્ની અને બધા જ જ્યારે સમૂહ યાત્રા કરવા જતા હોય છે આ દરમિયાન તેમની સાથે મંત્રીઓ હોય, સ્વાભાવિક એમની સાથે ખજાનો, એમની સાથે એવી ધન સંપત્તિ, એમના આભૂષણો એ બધું હોય છે અને એવા વિસ્તારમાંથી પસાર થતા હતા. એટલે કોઈ એમને કીધું કે ભાઈ આ વિસ્તારમાંથી તમે આટલું બધું સંપત્તિ અથવા આભૂષણો આ પહેરીને ન જાઓ. તો એમણે આનો તોડ એટલે આનો ઉપાય કરે છે. એમનો બધા જ આભૂષણો, બધો જ ખજાનો છે એ એક સુનસાન જંગલમાં નિર્જન વિસ્તારની અંદર ખાડો ગાળીને દાટી દે છે અને ત્યાં નિશાની મૂકી અને તેઓ યાત્રા કરવા ચાલ્યા જાય છે. વસ્તુપાળ અને તેજપાળ એમનો ખજાનો, એમનું જે કઈ ધન સંપત્તિ હારે લઈને જતા હતા એ બધું જ ત્યાં દાટી દે છે અને જ્યારે યાત્રા પૂરી કરીને પાછા આવે છે ત્યારે એ સ્થળ જ્યાં નિશાની મૂકી હતી ત્યાંથી ખોદકામ કરે છે. ખોદકામ કરે તો એવું કહેવાય છે કે ખોદે છે તો ત્યાં બંને ભાઈઓ અને એમના પરિવારને ખૂબ જ આશ્ચર્ય થાય છે. કેમ તો કે જ્યાં એમણે જેટલું દાટ્યું હતું એની કરતા અનેક ગણું, બમણું ત્યાંથી એમ કહેવાય છે ધન સંપત્તિ એમને પ્રાપ્ત થાય છે. પણ આ બંને ભાઈઓ છે એ પોતે નિષ્ઠાવાન અને બંને ભાઈઓ છે એ આ ધન છે એ પોતે લઈ જવા કરતા આ ધનનો યોગ્ય ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે અને આ બંને ભાઈઓ એમ કહેવાય છે પછી રાજસ્થાનમાં જ જ્યાં વિમલ વસહી હતું ત્યાં લુણ વસહીનું નિર્માણ કરવાનું બંને ભાઈઓ છે એ શરૂઆત કરે છે અને આમ આ લુણ વસહી સાથે આ દંતકથા એટલે કે આ રીતની કથા છે એમની સાથે જોડાયેલી. આમ વિમલ શાહે વિમલ વસહી અને વસ્તુપાળે લુણ વસહી બનાવ્યું છે. આ ઉપરાંત બીજા મંદિરોના સમૂહ પણ બનેલા છે. જૈન ધર્મનું એક મહાવીર સ્વામીનું મંદિર પણ બનેલું છે. સાથે સાથે જોઈએ તો મહારાણા પ્રતાપ છે એના મંત્રી ભામાશાહ છે એમણે પણ અહીંયા એક મંદિર બનાવેલું છે. ત્યાંના મજૂરો છે, કારીગરો છે એમણે પણ મંદિર બનાવેલું છે. આમ 5 મંદિરોનો સમૂહ છે. પણ આપણે અહીંયા ચોપડીમાં 2 જ મંદિરોના સમૂહની વાત કરવાની છે. આ બંને મંદિરો બન્યા. આ મંદિરો છે એ ખરેખર એનું શિલ્પકામ અને આરસ પહાડ ઉપર બારીક અને મનોહર કોતરણી કામની દ્રષ્ટિએ આ મંદિરો છે એ ખરેખર એમ કહેવાય છે અજોડ અને અદ્વિતીય ગણવામાં આવે છે. આ મંદિરો લુણ વસહી અને વિમલ વસહી આરસ પહાડ એટલે આરસ પથ્થર ઉપર બારીક એટલે ઝીણું નાનું કોતરણી કામ અને મનોહર, મનને ગમી જાય એટલું અદ્ભુત કોતરણી કામ કરેલું છે. આની દ્રષ્ટિએ આ બંને મંદિરો છે એ ભારતની આ બંને મંદિરો છે એ વિશ્વ પ્રસિદ્ધ છે. આ જૈન મંદિરો છે, દેલવાડાના મંદિરો છે ભારતમાં જ નહીં વિશ્વ પ્રસિદ્ધ છે અને આમ એવું કહેવાય છે કે આ દેલવાડાના દેરાઓ છે આ જૈન મંદિરો છે એ જૈન મંદિરોએ જૈન ધર્મ એ ભારતની સંસ્કૃતિને આપેલી એક યાદગાર અને અજોડ ભેટ છે. આમ આ મંદિરો જોઈએ તો એ જૈન મંદિરો હતા, જૈન ધર્મની સંસ્કૃતિ હતી. પણ જૈન ધર્મની સંસ્કૃતિ પણ ભારતની અને ભારતના ઇતિહાસ અને ભારતની સંસ્કૃતિનો ભાગ છે. આથી જૈન ધર્મની સંસ્કૃતિ એ જૈન ધર્મે ભારતની સંસ્કૃતિને આપેલ એક અજોડ અને યાદગાર ભેટ હોય તો એ દેલવાડાના
દેરા છે અને જ્યાં લુણ વસઈ અને વિમલ વસઈ અને બીજા અન્ય જૈન ધર્મના મંદિરો બન્યા છે એટલા અદ્ભુત અને અજોડ ગણાય છે. આમ આ જૈન મંદિરો છે એના શિલ્પકામ, એના સ્થાપત્ય, એનું કોતરણી કામ, એના નકશીકામ અને એની કારીગરી માટે એ ભારતની પણ વિશ્વ પ્રસિદ્ધ ગણવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખશું, તમને પૂછાય દેલવાડાના દેરા સમજાવો, તો માઉન્ટ આબુમાં દેલવાડાના દેરા આવેલા છે, જ્યાં ખાસ કરીને એનું બાંધકામ, એનું કોતરણી કામ, એનું નકશીકામ, એની કલા કારીગરીની દ્રષ્ટિએ આ મંદિર અજોડ અને બેનમૂન ગણવામાં આવે છે. અહીંયા વિમલ શાહ, ગુજરાતના મંત્રી વિમલ શાહ બનાવેલું, વિમલ વસઈ, લુણ વસઈ, વસ્તુપાળ અને તેજપાળ બનાવેલું છે. અહીંયા ખાસ કરીને જોઈએ તો આ મંદિરો આરસ પહાડો પર બારીક અને મનોહર કોતરણી કામની દ્રષ્ટિએ ભારત નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધ અને વિશ્વ પ્રસિદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. જૈન મંદિરો અને જૈન ધર્મની ભારતની સંસ્કૃતિના આપેલી યાદગાર અને જોડ ભેટ તરીકે આને ગણવામાં આવે છે. આ ઉપરાંત આપણે એક આગળનો ટોપિક જોઈએ. આ ટોપિક આગળનો જોવા જઈએ તો એ મહત્વનો ટોપિક છે, જેનું નામ છે મોઢેરાનું સૂર્ય મંદિર. મહત્વનું તમને પૂછાય કે ભાઈ મોઢેરાના સૂર્ય મંદિરનો પરિચય આપો. મોઢેરાના સૂર્ય મંદિરનો પરિચય આપો. પહેલું તો મોઢેરાનું સૂર્ય મંદિર ખાસ કરીને ગુજરાતમાં મહેસાણા ખાતે આવેલું છે. આમાં ઘણી જગ્યાએ વિસંગતતા છે. ઘણાની ચોપડીમાં પાટણ આપ્યું છે, ઘણાની ચોપડીમાં મહેસાણા આપ્યું છે. અત્યારે આપણે ખાસ કરીને ધ્યાન રાખીએ, મોઢેરાનું સૂર્ય મંદિર ભણી રહ્યા છે ત્યારે આપણે મહેસાણા ધ્યાન રાખશું. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતમાં મહેસાણા ખાતે આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર છે એનું નિર્માણ કાર્ય 1026 માં થયું છે. 1026 માં મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કાર્ય થયું છે. આ મંદિરનું નિર્માણ કાર્ય સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ છે આમનું નિર્માણ કાર્ય કરાવે છે. એટલે 1026 માં નિર્માણ કાર્ય સોલંકી વંશ દ્વારા ભીમદેવ પ્રથમ દ્વારા આનું નિર્માણ કાર્ય થાય છે. આ મંદિર આખું જ એમ કહેવાય છે સૂર્ય ભગવાનને સમર્પિત છે. આમ તો જોઈએ તો ભારતમાં 3 મહત્વના સૂર્ય ભગવાનને ધ્યાનમાં રાખીને મંદિર બનેલા છે. એકનો આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો, કોણાર્કનું સૂર્ય મંદિર, ઓરિસ્સા, રથ પ્રકારનું. બીજું આપણે પરિચય મેળવી રહ્યા છીએ મોઢેરાના સૂર્ય મંદિરનો. અને ત્રીજું છે જમ્મુ કાશ્મીરમાં માર્તંડ સૂર્ય મંદિર. આ 3 મંદિરો છે એ સૂર્ય ભગવાનને સમર્પિત સ્થાપત્ય અને શિલ્પકામની દ્રષ્ટિએ અજોડ મંદિર ગણવામાં આવે છે. આ મંદિર છે એનું પ્રવેશ દ્વાર પૂર્વાભિમુખ. મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વાભિમુખ છે. એટલે આ મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે. ભાઈ શા માટે? આખું જ મંદિર છે એ કુદરતી અને સ્થાપત્ય અને શિલ્પકામની દ્રષ્ટિએ એટલું અદ્ભુત બનાવેલું છે. અને આ મંદિર છે એનું નકશીકામ, એનું કોતરણી કામ જો આપણે જોઈએ તો આ મંદિર પૂર્વાભિમુખ છે, પૂર્વ દિશામાં બનેલું છે. આ મંદિર ખાસ કરીને એવું કહેવાય કે સૂર્ય ભગવાનને સમર્પિત છે. એટલે સૂર્ય ભગવાનનું પહેલું કિરણ જેવું આ મંદિર ઉપર પડે એટલે આ મંદિરના પ્રવેશ દ્વારમાંથી સીધું જ કિરણ ગર્ભગૃહમાં પ્રવેશતું. એટલે પૂર્વ તરફનું પ્રવેશ દ્વાર હતું, પૂર્વ તરફનું પ્રવેશ દ્વાર, એમાં ખાસ કરીને સૂર્યનું ખાસ કરીને પહેલું કિરણ સીધું જ તે ગર્ભગૃહમાં પ્રવેશતું. ગર્ભગૃહમાં ખાસ કરીને મૂર્તિ હતી, સૂર્ય ભગવાનની મૂર્તિ ઉપર ખાસ કરીને એક મણી રાખવામાં આવેલો હતો અને મણી ઉપર પડતું. આ મણી ઉપર જેવું સૂર્ય ભગવાનનું કિરણ પડતું એટલે આખો જ ગર્ભગૃહ પ્રકાશથી ઝળહળી ઉઠતો અને અહીંયા એમ કહેવાય છે વાતાવરણની અંદર દિવ્યતા પ્રવેશી જતી હતી. આ શું કહેવા માંગે છે? આ આટલા વિધાનો છે એ ઘણી બધી
બધી વાતો કહી જાય છે. પહેલું તો કે આ મંદિર છે એનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં હતું, એટલે આ મંદિર પહેલા તો સાંભળજો ઊંચા ઓટલા ઉપર બનાવવામાં આવેલું હતું, ઊંચા ઓટલા ઉપર, અને એનું પ્રવેશ દ્વાર પૂર્વ બાજુ રાખેલું હતું, મુખ્ય પ્રવેશ દ્વાર. શા માટે પૂર્વ દિશામાં પ્રવેશ દ્વાર રાખ્યું હતું? તો કે મંદિર છે એ સૂર્ય ભગવાનને સમર્પિત છે. આપણને ખ્યાલ છે સૂર્ય ભગવાન સૌથી પહેલા પૂર્વ દિશામાંથી ઉગે છે, પૂર્વ તરફનું પ્રવેશ દ્વાર હતું. એટલે સૂર્ય ભગવાન જેવા ઉગે એટલે એનું પહેલું કિરણ જેવું જ એમ કહેવાય છે, પહેલું કિરણ મંદિરમાં, મોઢેરાના સૂર્ય મંદિરમાં ગર્ભગૃહ આપણે સમજી ગયા. ગર્ભગૃહ એટલે મંદિરનો નાનો અને અંધકારયુક્ત ઓરડો જ્યાં ભગવાનની મૂર્તિને સ્થાપિત કરવામાં આવેલી હોય છે. મોટા ભાગે લંબચોરસ આકારનો હોય છે. આ ગર્ભગૃહમાં એમ કહેવાય છે ખાસ કરીને મૂર્તિ પર એમ કહેવાય છે, મૂર્તિ હતી ને મૂર્તિ ઉપર એક કાચનો મણી રાખવામાં આવ્યો હતો. આ મણી ઉપર એમ કહેવાય છે જેવું કિરણ, પહેલું સૂર્ય ભગવાનનું કિરણ એની પર પડતું એટલે સીધું જ મણી હારે ઈ પ્રકાશ છે અથડાય અને સીધો જ એમ કહેવાય છે ગર્ભગૃહમાં આગળ એમ કહેવાય છે દિવાલ સાથે અથડાતો. ત્યાંથી પાછો ઈ પ્રકાશ સીધો જ મણી ઉપર પડતો અને મણી હારે અથડાઈને પાછો એમ કહેવાય છે ગર્ભગૃહની દિવાલ સાથે. આ થોડી જ વારમાં સૂર્ય ભગવાનના એક કિરણથી એમ કહેવાય છે થોડી જ વારમાં આખો ગર્ભગૃહ પ્રકાશથી ઝળાળી ઉઠતો. આખો જ ગર્ભગૃહમાં પ્રકાશ છે ઈ ફેલાઈ જતો અને આ પ્રકાશ ફેલાઈ જાય અને આખા જ ગર્ભગૃહમાં જાણે કે દિવ્યતા આવી જાય. કેમ આપણે ઘરમાં જઈએ અને આપણે સીધા જ રાત્ર હોય, અંધારું હોય ને આપણે લાઇટની સ્વિચ ચાલુ કરીએ અને ઘરની અંદર અજવાળું થઈ જાય, પણ એ સમયે તો કઈ લાઇટની કે આવી વીજળીની વ્યવસ્થા નહોતી, પણ આખું જ મંદિર સૂર્ય ભગવાનને સમર્પિત હતું. જાણે કે સૂર્ય ભગવાન જ પોતાની જે મૂર્તિ છે એ મૂર્તિનો પોતાના પ્રકાશથી જ અભિષેક કરતા હોય એવું અહીંયા જોવા મળે છે. એટલે ગર્ભગૃહમાં મૂર્તિ પર મણી ઉપર પ્રકાશ એમ કહેવાય છે, મણી ઉપર સૂર્યનું કિરણ પડે અને થોડી જ વારમાં એ પ્રકાશનું રિફ્લેક્શન આખા જ ગર્ભગૃહમાં પડે અને આખો જ ગર્ભગૃહ પ્રકાશથી ઝળહળી ઉઠે. એ પ્રકારની દિવ્યતા એટલે એક પ્રકારનું કુદરતી વાતાવરણ છે ત્યાં જોવા મળતું હતું. સાથે સાથે આ ગર્ભગૃહની બહાર આવો એટલે સૂર્ય ભગવાનની 12 મૂર્તિઓ છે એ અહીંયા કંડારવામાં આવે છે. સૂર્ય ભગવાનની અલગ અલગ 12 મૂર્તિઓ છે એ કોતરી અને અહીંયા એમ કહેવાય છે જે મોઢેરાના સૂર્ય મંદિર છે એ વધારે એને ભવ્ય અને વધારે કલાત્મક બનાવવા માટે અહીંયા પ્રયત્ન થયો છે. એટલે સૂર્ય ભગવાનની 12 પ્રતિમાઓ છે અહીંયા કંડારવામાં આવેલી છે. આ ઉપરાંત આખું જ મંદિર મહત્વનું ઈરાની શૈલી, આખું જ મંદિર ઈરાની શૈલીમાં બનાવવામાં આવેલું છે. મહત્વનું મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં બનેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર ઈરાની શૈલીમાં બનેલું છે. ઈરાની કારીગરો છે એ જ્યારે એમ કહેવાય છે આ મંદિર બનાવતા હતા, આ મંદિરનું નિર્માણ કાર્ય કરતા હતા ત્યારે એમ કહેવાય છે ઈરાની શૈલીની મુખ્ય વિશેષતા કે એ ગર્ભગૃહ, ખાસ કરીને જે ગર્ભગૃહ મંદિર હોય એ મંદિર છે ઊંચા ઓટલા ઉપર બનાવે. ઈરાની શૈલીની મુખ્ય વિશેષતા કે એ મંદિરો છે એ ઊંચા ઓટલા ઉપર એટલે ભવ્ય બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. અને આગળ જોઈએ તો એમ કહેવાય છે આ મોઢેરાનું સૂર્ય મંદિર છે એની બહાર એમ કહેવાય છે એક જળકુંડ બનાવવામાં આવતો હતો. એક જળકુંડ અહીંયા બનાવેલો હતો અને આ જળકુંડ છે એ જળકુંડની અંદર એમ કહેવાય છે નાના મોટા 108 જેટલા શિવ મંદિરો છે એમનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું હતું. એટલે મંદિરમાં ગર્ભગૃહની બહાર જઈએ તો સૂર્ય ભગવાનની 12 પ્રતિમાઓ, એનાથી આગળ જઈએ એટલે એક જળકુંડ આવેલો હતો. આ જળકુંડ છે એ જળકુંડની ચારે બાજુએ ઉતરવા માટેના દાદર હતા અને દાદર એટલે પગથિયા ઉપર 108 જેટલા નાના શંકર ભગવાનના મંદિરો બનાવેલા છે. અને જ્યારે એમ કહેવાય છે કે ઉષા અને સંધ્યા એટલે અંતમાં છેલ્લે એમ કહે છે કે ઉષા અને સંધ્યા દરમિયાન અહીંયા જ્યારે આરતી કરવામાં આવતી ત્યારે અહીંનું એમ કહેવાય છે દ્રશ્ય ખરેખર નયન રમ્ય લાગતા. શા માટે ભાઈ અહીંયા શબ્દ વાપર્યો નયન રમ્ય? એટલે નયન રમ્ય એટલે આંખને ગમી જાય એવું. તમે જોયું કે જળકુંડ હતો, જળકુંડમાં ફરતા ઉતરવા માટેના પગથિયા હતા. પગથિયા છે એ પગથિયામાં નાના શંકર ભગવાનના 108 મંદિરો બનાવેલા હતા. અને કલ્પના કરો કે જ્યારે કુંડની અંદર પાણી હોય,
ફરતા 108 મંદિર હોય ચારે બાજુ પગથિયામાં, અને ત્યાં ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે રાત્રિ દરમિયાન જ્યારે દીવા 108 દીવા એટલે ત્યાં આરતી થતી હશે, એ 108 દીવાનું પ્રતિબિંબ ક્યાં પડતું હશે તો કે જળકુંડની અંદર. એટલે 108 ની બદલે 216 જેટલું એમ કહેવાય છે દીવાઓ છે એમનું વાતાવરણ છે એ મોઢેરાના સૂર્ય મંદિરને વધારે કુદરતી નેચરલી અને એમ કહેવાય છે કે કલાત્મક અને સ્થાપત્ય અને શિલ્પકામ આ બધું જ મિશ્રણ થાય છે. ત્યારે ખરેખર મોઢેરાનું સૂર્ય મંદિર છે એનું દ્રશ્ય નયનરમ્ય લાગે છે. તો આ મોઢેરાનું સૂર્ય મંદિર ફરી એકવાર આપણે એને જોઈ લઈએ, આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા ખાતે આવેલું છે. 1026 માં આનું નિર્માણ કાર્ય થયું છે. સોલંકી વંશનો રાજા ભીમદેવ સોલંકી છે, એમણે આનું નિર્માણ કર્યું છે. આખું મંદિર છે એ પૂર્વાભિમુખ પ્રવેશદ્વાર ધરાવે છે. પ્રવેશદ્વારમાં ખાસ કરીને એમ કહેવાય છે સૂર્ય ભગવાનનું પ્રથમ કિરણ જ્યારે ગર્ભગૃહમાં પ્રવેશતું ત્યારે ગર્ભગૃહમાં એક મૂર્તિ ઉપર મણી ઉપર થોડી જ વારમાં એમ કહેવાય છે પ્રકાશને લીધે આખું જ ગર્ભગૃહનું વાતાવરણ છે એમાં દિવ્યતા આવી જતી હતી. અને આ ગર્ભગૃહની બહાર સૂર્ય ભગવાનની 12 પ્રતિમાઓ છે એને અંકિત કરવામાં આવે છે. આખું મંદિર છે ઈરાની શૈલીમાં બનેલું છે. આ મંદિરની બહાર એક જળકુંડ બનાવવામાં આવ્યો છે. જળકુંડમાં એમ કહેવાય છે ચારે બાજુ જે પગથિયા હતા ઉતરવા માટેના જળકુંડમાં ત્યાં 108 શિવ મંદિરો બનાવવામાં આવેલા છે. અને ઉષા અને સંધ્યાના દ્રશ્યો ખરેખર નયનરમ્ય એટલે કે ખરેખર આંખને ગમી જાય એવા લાગે છે. તો આ મોઢેરાના સૂર્ય મંદિર અને દેલવાડાના દેરા આ બે સમૂહો છે એ ખાસ એને યાદ રાખશું, એને આપણે પાકા કરશું અને આપણે ફરી એક નવા ટોપિક સાથે આપણે ભેગા થશું.